શ્રાવણ મહિનો આવે ને એટલે તહેવારોની સાથે વિવિધ ફરાળી વાનગી અને નાસ્તાઓનો જાણે ખજાનો ખુલી જાય. તો આજે આપણે કિચન સિરીઝમાં એકદમ માર્કેટ સ્ટાઇલ પરફેક્ટ માપને ફોલો કરીને 400 ગ્રામ જેવી આલુ સેવ બનાવીશું. આ માપ ઉપરથી તમારે કિલો, 2 કિલો કે 5 કિલો સેવ બનાવી હશે ને તો પણ આસાનીથી બનાવી શકશો અને સ્વાદમાં એટલી કુરકુરી અને ચટપટી બનશે ને કે ના પૂછો વાત. તો ચાલો બનાવવાનું શરૂ કરીએ. તો એના માટે મેં અહીં 200 ગ્રામ જેવા બાફેલા બટેટા લીધા છે. આ બટેટાને મેં વરાળમાં બાફી લીધા હતા. હવે અહીં વજનમાં મેં કીધું કે 200 ગ્રામ જેવા બટેટા છે, પણ જો તમારે કોઈ એક વાટકી સેટ કરવી હોય ને તો પણ કરી શકાય. તો સૌથી પહેલાં આપણે અહીં બાફેલા બટેટાને ચીઝ ખમણીથી ખમણી લેવાના છે, એટલે કોઈ લમ્સ ના રહે, કારણ કે આ મિશ્રણમાંથી જ સંચામાં સેવ પાડવાની છે. તો 200 ગ્રામ જેવા બટેટાને મેં ખમણી લીધા છે. હવે કપ પ્રમાણે જોઈએ અથવા કોઈ એક વાટકી પ્રમાણે જોઈએ તો આ બાફેલા બટેટાનું ખમણ છે એ 1 કપ જેવું થાય છે. સાથે તમે જોઈ શકો છો ખમણને હું કપમાં દાબીને નથી ભરી રહી, એમ જ ખાલી મૂકી રહી છું. એટલે આ 1 કપ બટેટાનું ખમણ છે એ વજનમાં 200 ગ્રામ જેવું થાય છે. હવે આ બટેટાના ખમણમાં આપણે લોટ ઉમેરવાના છે. તો લોટ તમારે કેટલો લેવાનો છે? તો જેટલું બટેટાનું ખમણ લીધું છે એટલો જ સામે લોટ લેવાનો છે. તો 1 કપ લોટમાં 2 લોટને મિક્સ કરવાના છે. એમાં 1/4 કપ ચણાનો લોટ અથવા તો બેસન લેવાનો છે અને 1/4 કપ જેવો ચોખાનો લોટ લેવાનો છે. ચોખાના લોટથી સેવ છે ને એકદમ ક્રિસ્પી કુરકુરી થશે, એટલે એ તો ખાસ ઉમેરવાનો. તો અહીં 1/4 કપ જેવો ચોખાનો લોટ લઈશું. આ બંને લોટને ચાળી લેવાનો છે. 1/4 કપ એટલે 4 ચમચી જેવો ચોખાનો લોટ ઉમેરીશું. આપણે સંચામાં સેવ બનાવવાની છે એટલે બધી વસ્તુ ચાળીને જ લેવાની છે. તો આ બંને લોટને પણ ચાળણીથી ચાળી લઈશું. સાથે આપણે મસાલાને પણ ચાળી લઈશું. તો 1 ચમચી મરીનો પાવડર લીધો છે. આ એકદમ ઝીણો દળેલો છે, એનો જ યુઝ કરવાનો. સાથે આપણે માર્કેટમાં મળે એ જલજીરા પાવડરનો ઉપયોગ કરવાનો છે. જલજીરા પાવડરમાં આમચૂર પાવડર, ફુદીનો, શેકેલા જીરુંનો પાવડર, સંચળ, મરી, સૂંઠ, મરચાં, હિંગ અને લીંબુના ફૂલનું એક પરફેક્ટ બેલેન્સ હોય છે, જે સેવને એકદમ ચટપટી બનાવે છે, સાથે તમારા ટેસ્ટને પણ એન્હાન્સ કરે છે. એટલે એકવાર તમે સેવ ખાશો ને તો તમને વારે વારે ખાવાનું મન થશે, એટલી સરસ બને છે. તો આ જલજીરાનું પેકેટ તો ખાસ ઉમેરવાનું. જો જલજીરાનું પેકેટ ના હોય તો પાણીપુરીનો મસાલો આવતો હોય છે પેકેટમાં, એ પણ ઉમેરી શકાય. તો 1.5 ચમચી જેવો જલજીરા પાવડર ઉમેરી દઈશું. સાથે આપણે સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરવાનું છે અને થોડાક એવા લીંબુના ફૂલ, જે સેવને વધારે ચટપટી બનાવે. માર્કેટમાં લીંબુના ફૂલ જ એડ કરાતા હોય છે, પણ આ ટોટલી ઓપ્શનલ છે. તો 2 ચપટી જેવા જ લીંબુના ફૂલ, સાથે સ્વાદ પ્રમાણે થોડું એવું જ મીઠું ઉમેરવાનું છે. ધ્યાન રાખીને મીઠું ઉમેરવાનું છે, કારણ કે જે આપણે જલજીરા પાવડર ઉમેર્યો એમાં પણ મીઠું હોય છે. તો બધી જ વસ્તુને અહીં ચાળી લેવાની છે, જેથી સેવ પાડીએ ત્યારે સંચામાં કોઈ પણ વસ્તુ અટકાય નહીં. તો બધી જ વસ્તુ અહીં ચાળી લીધી છે. હવે આ લોટને આપણે બટેટાના મિશ્રણમાં મિક્સ કરી દેવાનો છે. તો હવે તમને માપનો ખ્યાલ આવી ગયો હશે કે જેટલું બટેટાનું છીણ છે એટલા જ આપણે લોટ લેવાના છે, જેમાં બેસન અને ચોખાના લોટનું મિશ્રણ છે. આ સેવના મિશ્રણમાં પાણીનો ઉપયોગ ક્યાંય નહીં કરીએ, કારણ કે બટેટાના મોઇશ્ચરમાં જ આ લોટ બંધાઈ જશે. અહીં લોટ મીડિયમ સોફ્ટ બાંધવાનો છે, એટલે સંચામાંથી સેવ પાડીએ તો આસાનીથી પડી જાય. લોટ બાંધતી વખતે હાથમાં લોટ ચોંટશે, કારણ કે આમાં ચીકાશ વધારે હોય છે. તો લોટ ભેગો કરી અને પછી હાથ ધોઈ લેવાના અને પછી થોડું તેલ ઉમેરી લોટને સરસ કૂણવી લેવાનો. હજી થોડો લોટ છે એ બ્રાઇટ કલરનો થાય એના માટે 1 ચમચી જેવું પાણી હાથમાં લઈ અને લોટને કૂણવી લઈશું. એટલે થોડો એવો મને કઠણ લાગે છે તો થોડો ઢીલો પણ થઈ જાય અને લોટનો કલર એકદમ બ્રાઇટ થઈ જાય. તો અહીં લોટ તૈયાર થઈ ગયો છે. હવે આ લોટને આપણે રેસ્ટ નથી આપવાનો, પણ આપણે સીધી સેવ જ બનાવી લઈશું. તો સંચો મેં તૈયાર કરીને રાખ્યો છે. સાથે ગેસ ઉપર તેલ પણ ગરમ કરવા મૂકી દીધું છે. તો સંચામાં લગભગ 2 પ્રકારની સેવની જાળી આવતી હોય છે, એમાં ઝીણી અને જાડી. તો આપણે અહીં સાવ ઝીણી સેવ તૈયાર નથી કરવાની, એટલે જે મોટા કાણાવાળી જાડી હોય એ આપણે સંચામાં ગોઠવી દઈશું અને લોટને પણ રાખી દઈશું. તો બહુ આખો સંચો ના ભરવો, થોડો બાકી રાખો, એ રીતના આપણે લોટને ગોઠવી દઈશું. સંચો બંધ કરી દઈશું અને તમે અહીં જોઈ શકશો કે આપણે સંચામાંથી સેવ છે એ આસાનીથી બહાર નીકળી શકે છે. બધી વસ્તુ ચાળીને લીધી છે એટલે સેવ પાડવામાં ક્યાંય અટકશે નહીં. તો જુઓ, એકદમ સરસ રીતના સેવ છે એ બહાર આવી રહી છે. તો બસ હવે તેલ ગરમ થઈ ચૂક્યું છે, તો આપણે સેવને પાડી લઈએ. તો સેવ પાડતી વખતે તેલનું ટેમ્પરેચર કેવું હોવું જોઈએ? તો આપણે થોડો લોટ ઉમેર્યો એટલે એ તળાઈને તરત જ ઉપર આવી ગયો એવું હોવું જોઈએ. આપણે ચણાના લોટની સેવ જે તૈયાર કરીએ છીએ એ તો તરત જ તળાઈ જાય છે, પણ એનાથી 15 થી 20 સેકન્ડ આ સેવને તળાતા વાર લાગશે. પણ તેલમાં તળાઈ જશે એટલે તરત જ તમને ખબર પડી જશે, સેવ છે એ તેલમાં ઉપર આવી જશે.
તો સંચાથી સેવ પાડી લીધી છે અને હવે એની સાઈડ ચેન્જ કરી દઈશું એટલે બીજી બાજુ પણ સરખી રીતના તળાઈ જાય. તો બસ થોડી જ સેકન્ડોમાં સેવ તળાઈ ગઈ છે અને હવે એને બહાર કાઢી લઈશું. અહીં જોઈ શકો છો સેવનો કલર એવો ને એવો રહ્યો છે, જરાય ચેન્જ નથી થયો. તો સેવને ઝારામાં લઈ થોડીવાર નીતારી અને પછી થાળીમાં રાખતા જઈશું. તો આવી રીતના આપણે બધી સેવને તૈયાર કરી લેવાની છે. સેવ પાડતી વખતે સંચો છે એ હાથમાંથી છટકે નહીં, એનું ખાસ ધ્યાન રાખવાનું. સેવ બનાવતી વખતે સંચાને 2 વખત જ ફેરવો, જેથી બહુ જાડા ગૂંચળા તૈયાર ન થાય અને ફટાફટ સેવ તૈયાર થતી જાય અને તળાતી જાય. સેવ પાડીએ એટલે ત્યારે ફીણા લાગે અને પછી ફીણા બેસી જાય એટલે સેવ એક બાજુ તૈયાર થઈ ગઈ છે. પછી એની સાઈડ ચેન્જ કરી અને બીજી બાજુ પણ તળી લેવાની છે. તો આવી રીતના બંને સાઈડ આપણે સરખી રીતના તળીએ તો સેવ એકદમ કુરકુરી ક્રિસ્પી થાય છે અને કલર પણ ચેન્જ નથી થતો. તો બસ અહીં આ સેવ તૈયાર થઈ ગઈ છે. તો ફ્રેન્ડ્સ, તમે પણ પરફેક્ટ માપને ફોલો કરશો અને નાની નાની ટિપ્સને ધ્યાનમાં રાખશો ને તો તમારી સેવ પણ આટલી સરસ માર્કેટ જેવી તૈયાર થશે. સેવ બનાવવામાં આપણે જેટલા મટીરિયલનો યુઝ કર્યો એમાંથી 400 ગ્રામ જેવી સેવ તૈયાર થશે. તો આ માપને ફોલો કરીને તમે કિલો, 2 કિલો કે 5 કિલો સેવને આસાનીથી બનાવી શકો છો. તો ફ્રેન્ડ્સ, આટલા લોટમાંથી આપણે 8 થી 9 જેટલા ગૂંચળા તૈયાર કર્યા છે. તો અહીં બધી સેવ તૈયાર થઈ ગઈ છે. તમે જોઈ શકો છો કેટલી ક્રિસ્પી છે. તો ફ્રેન્ડ્સ, આ સેવનું વજન છે 400 ગ્રામ જેવું થયું છે. તો આ સેવને તમે એરટાઈટ ડબ્બામાં ભરી દો ને તો 15 દિવસ સુધી બગડતી નથી અને એવી ને એવી તાજી રહે છે. તો ફ્રેન્ડ્સ, તમને આજની આ રેસીપી કેવી લાગી? રેસીપી સારી લાગી હોય ને તો વિડીયોને લાઇક અને શેર કરજો. સાથે અમારી ચેનલ કિચન સિરીઝને સબસ્ક્રાઈબ કરી લેજો અને અમારા ફેસબુક પેજને લાઇક કરી ફોલો કરજો. તો ફરી મળીશું આવી એક ઉપયોગી રેસીપી સાથે. ત્યાં સુધી આવજો.